જય માતાજી મિત્રો, તો આજે આપણે એવા ખેડૂતને મળવાના છીએ જે ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે, રઘુભાઈ રાવળ, જે ઓર્ગેનિક ખેતી કરી સારી એવી આવક કરી રહ્યા છે। રઘુભાઈનું કહેવું છે કે ઓર્ગેનિક ખેતીમાં કોઈ દવા કે ખાતર નથી આપતા, છાણિયું ખાતર જ વાપરવામાં આવે છે। આવો સાંભળીએ રઘુભાઈને। પાણી વાય છે અને ઓર્ગેનિક એટલે કોઈ કેમિકલ નથી, એરિયા ખાતર નથી અને ઓર કાઢીને તોડી રોપી છે। આજે લગભગ 45 દિવસ થયા આ તોડી એટલી મસ્ત છે। હવે તોમાં આવે થોડું પાક છે, હજુ બેઠી જ નહીં રહેવા નહીં, એટલે 45-90 દિવસનો પીરિયડ હોય, આપણે ખબર ના હોય પીરિયડ એટલો હશે તો આ ડુંખો વધી ખાલી ભાઈ મસ્ત થયો, કોઈ કેમિકલ નહીં, યુરિયા ખાતર નહીં, કોઈ નહીં, ખાલી છોણિયું ખાતર અને ચોળી મીઠી લાગે। હા તો હું લીધી છે, બતાવું તમને, એવું નહીં કે અમુક મોટો થોડો હતો આવો કે અમારા સિસ્ટમ છે બરાબર, બહુ લોબી નહીં કે હા આવી થાય છે। ખાવામાં સ્વાદમાં કેવી લાગે? સ્વાદમાં ખાવા માટે સારું। આ તમે આ દવા અને છંટકાવ ના ખવાય ખરી બધું। કુવાના પાણીની ખેતી કરો? કુવાનું એટલે આ 40 ફૂટનું પાણી, બોરના પાણી પછી કુવાનું કામ પણ ચાલુ હોય ને ત્યાં? કુવાનું પાણી ચાલે, અમારે જમવું છે મસ્ત, આજ બહુ ગળ્યું જમવું। એવું જાંબુ દવાના ઉપયોગમાં વપરાય? આ ડાયાબિટીસ હોય એના માટે ચાલે ચોમાસામાં। તો પેલા ભાઈ આ ખેતી તમે જ કરી છે? આ એંડોનું ખેતર છે ને, એમાં જો આ એંડોની પોતરી છે, અમને કોઈને આપતા નથી, આ ખેતરમાં જ રાખવા, ડિવેલ કમમાં આવે, ડિવેલ ડિવેલ ડિવેલ। આ જો લોકો આપણે જે ખાતર પાણી પડીએ પેલું ડીએપી લાવો એના કરતાં આ ઢગલો નાખો ને તો આ ડિવેલ કહેવાય। ડિવેલ ઠંડક કહેવાય, જમીનને ફળદ્રુપ રાખે અને બહુ મસ્ત આવે અને છોડ હુકાય નહીં। આ પેલું નહીં લાવતા આપણે ખાતર પેલું એ ના લાવવા જોતો હોય તો બધું બારી કૂટે, હારી પોતાની ગહેરો વખતની વડીલોની વાત છે, હારી ગહેરા જ કરતા તને હોમણ બાજી લેતા હતા, વિગત ચાલી મને ફાયદો કરવાનો। આરીએ ખેતી કરાય એની દિવેલ કહેવાય। દરેકને કહું છું મિત્રોને કે તમે કોઈ વસ્તુ ખેતીમાં તો પોતાના ખેતરમાં જે વસ્તુ પડી એ આપણે મજા આવે, એ જ આપણા માટે ટુકડો પહેલાં લેતા ટુકડો પાડી પર લઈ જાય એ નહીં કરવું, પરાઠ થાય કોમમાં આવે, પરાઠા લોક લઈ જાય તો એ કોઈ જગ્યાએ એનું કોઈ કેમિકલ કરતા હોય, બાકી આપણા ખેતરમાં જે પરાઠ ને છેરી નાખો ને એ ખેતરનો કોમમાં જ આવે, એ ખાતર જ થઈ જાય, એટલે આર્ય ઓર્ગેનિક કહેવાય। ઓર્ગેનિક? ઓર્ગેનિક। તો ઓર્ગેનિક ખેતીમાં શું ફાયદો થાય? આ પોતી નાખો તમે કપામાં, આજના હાલની કપાને આપણે ચાલુ છે ને રનિંગમાં હાલ તો એમાં હું હતો ખાલી આ ઠંડક કહેવાય। ડિવેલ આપણે ડિવેલનો ડબ્બો લાવો ને તો 1000 રૂપિયા 1200 થાય, તો આપણે પોતાનું પડી હોય એમાં નાખી દો પૂરોમાં અને થોડું થોડું ખાતર નાખો એટલે વાર્તા પતી જાય, તમારે કપા કરી હુકાય નહીં, ઉધીને દવા નાખો હોય તો આપણે એ વસ્તુ બરાબર છે। તો ઘણા ખેડૂત મિત્રોને આપણે જોઈએ કે જે આ એરંડાની ફોતરી હોય એ હર ખેડૂત કોમમાં આવે, હર ખેડૂત કોમમાં બધી ખેતીમાં કોમમાં હા ખાતર તરીકે ઉપયોગમાં લેવાય, ઉપયોગમાં આવે। આજે ઓર્ગેનિક કહેવાય। તો ઘઉં વાવો કે બાજરી વાવો આ ચાલે, એરિયા લાવો, ડીએપી લાવો ને મુગામ 1270 રૂપિયા 300 રૂપિયા એરિયા ખાતર કેમિકલ કહેવાય। એમાં ઘઉં તો ગમે એ કેમિકલ આપણે ગયા વડીલો પહેલાં ખાતા ને ભાઈ આ જ ખાતા, એ તમને કહું, એટલે આજે હોમન ઘઉં પાકે, આ તો હોમન નહીં થાય એ તમને પહેલી વખત કીધું અને બીજી વખત કહું છું તો મિત્રોને કહું છું કે તમે આ એ વસ્તુ ને આપણું ઘરનું જ છે તો બીજે લેવા જવાનું નહીં જરૂર। તમારે અંદર પોતી હોય તમે જાતે કીધું નાખી દો
તમારા ખેતરમાં તમારો પાક પાક તમારે ડબલ થાય. આ તો એ જવાનું છે આપણે ખેતરમાં પેલો લીયા કે એરિયા ખાતર ડીએપી લેવા જવાનું. આ એ ખાતર જ કહેવાય. આપણે ઘઉં છે, ઘઉં માતા એટલે ગાયનું સોણ ભેંસનું હોય એ ગમે તે આપણે એ બધું મિક્સમાં કરી નાખી દેવાનું ઉરામાં અને પેલા ઓર કાઢે થોડું નાખો તમારે બધું ચાલે. પેલા ગયા 12 મહિને દોડા ખાડા હજુ હવામાન વાંધો એમાં આપણા તાલ 40 મણ થઈ ગયું, 40 25 મણ થઈ એટલે બધું પહેલાં જેવું નહીં હવે. એટલે આજે જે એંડીની ફોતરી એ હંમેશા માટે સારી દિવેલ ઠંડુ અને ઓરિજિનલ ઘરની ખેતી કહેવાય.